નમસ્કાર એમએસ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તમે જોઈ રહ્યા છો તેમ જૂના પીઆઈની બદલી થતાં નવા પીઆઈ જે આવ્યા છે, પરંતુ હવે લોકોને જાણે કે દર ઉડી ગયો છે. ગોગંબામાં ખુલ્લે આમ દારૂ પકડાય છે. એલસીબીએ આજે પણ તમે જોઈ શકો છો ઉંડવા ગામમાંથી 6.5 લાખ રૂપિયાનો દારૂનો મોટા પાયે જથ્થો ઝડપ્યો હતો. અને આ દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો એ પ્રોપર ગોગંબા તાલુકા નદીની બાજુમાં ખુલ્લે આમ આ દારૂ વેચાઈ રહ્યું છે. લોકો પાર્ટી કરી રહ્યા છે. દારૂની હાલ્યો વેચવાવાળાઓ ખુલ્લે આમ ઠંડા પીણાથી માંડી ચા નાસ્તાની પણ બધી વ્યવસ્થા, ચખનાની પણ વ્યવસ્થા કરી આપે છે. અંદર હાઈસ્કૂલની પાછળ ગોગંબા મેઇન બજારમાં હાઈસ્કૂલની પાછળ ખેતરમાં તમે જોજો નદીના કિનારે ખુલ્લે આમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. હજારોની સંખ્યામાં લોકો પીવા માટે ઉમટી પડતા હોય છે. તો જો બધી વસ્તુ પકડી શકતી હોય તો રાજગઢ પોલીસના દારૂના અડ્ડાઓ દેખાતા નહીં હોય. એક અડધાથી કેટલી આ લોકોને કમાની હશે તમે વિચારી શકો છો. કોઈ પણ બુટલેગરને પૂછો તો માસિક 30,000 50,000ના હપ્તા દરેક બુટલેગરો આપી રહ્યા છે હાલની તારીખમાં. રાજગઢ પોલીસ તમે જોઈ શકો છો, રાજગઢ પોલીસના હેઠળના ગામોની અંદર ખુલ્લે આમ બધી જગ્યાએ દારૂ વેચાય છે. દરેક નદીની પાછળ દારૂ જોવા મળશે તમને. પ્રોપર ગોગંબા હોય, ગોગંબાની અંદર 6 જગ્યાએ ખુલ્લે આમ દારૂ વેચાય છે. પાલીથી માંડીને દરેક નાના મોટા ગામમાં ખુલ્લે આમ દારૂ વેચાય છે. આ વિડીયો તેની સાબિતી છે. આ દ્રશ્યો જોનારા જોઈ ગયા છે ત્યાંનો છે. ખુલ્લે આમ પાલીના લોકો, પાલીના બુટલેગરો, ગોગંબાના બુટલેગરો આ રીતના ખુલ્લે આમ દારૂ વેચે છે. અને દારૂ પીનારાઓ જાણે કોઈ પણ જાતના દર વગર ચખના અને ઠંડા પીના સાથે મોજ માનતા આ વિડીયોમાં તમે દેખાઈ રહ્યા છે. લાગી રહ્યું છે આ ગાંધીનું ગુજરાત જ છે મિત્રો. ગાંધીનું ગુજરાતની અંદર તમે જુઓ જાણે એમપી અને રાજસ્થાનમાં જે રીતના ખુલ્લે આમ દારૂ પીવાઈ રહ્યો છે એ જ રીતના ખુલ્લે આમ ગુજરાતની અંદર, અને એ પણ ગોગંબા તાલુકાની અંદર આ વિડીયોમાં તમે જોઈ શકો છો. આ તો એક જ જગ્યાનો વિડીયો છે. આવા તમને હજારો વિડીયો જો તમે પીનારાના શોખીન હશો તો આ રીતના શાંતિથી પગ પર પગ ચડાવીને ઠંડા પીનાને ચખનાની મોજ સાથે તમે પૈસા ખર્ચો એટલે આ બધી વ્યવસ્થા તમને બુટલેગરો કરી આપે છે. અરે આ બધું તો કાંઈ નથી, પરંતુ તમે ઘરે ઓર્ડર માગો, ઘરે બેઠા તમને બિયર ને કોઈ પણ જાતની બ્રાન્ડ ઘરે બેઠા મળી શકે છે. મિત્રો તમે જોઈ શકો છો ગોગંબાની અંદર ખુલ્લે આમ દારૂનું વેચાણ ચાલી રહ્યું છે. પીએંગે નહીં તો જીએંગે કહેશે મિત્રો. પીવાવાળાઓ માટે તો આ એક સ્વર્ગ છે. દારૂનું વેચાણ બંધ ના થવું જોઈએ. કેમ કે બંધ થઈ જશે. લોકોને હવે ક્યાં વધારે જીવવાના છે, કારણ કે તમે જોઈ શકો છો દુનિયાનો નાશ થવા જ માંડી પડ્યો છે. પુલ તૂટી જાય છે, બધું તૂટી જાય છે. તો પછી આ લોકો પુણ્યનું કામ જ કરી રહ્યા છે. કેમ કે દૂધ વેચવાવાળાને બિચારાઓને ઘરે ઘરે દૂધ આપવા માટે જવું પડે છે. જ્યારે દારૂ વેચવાવાળાઓ ભલે નદીની દોહે હોય તો પણ પીવાવાળાઓ પૂછતા જતા છે. આ છે આપણા ગાંધીનું ગુજરાત. તમે જોઈ શકો છો અત્યારે કોઈ પણ માણસ ઉતારી શકે છે. આમ દરેક જગ્યાએ મારીને છાપ મારીને દારૂ પકડી જાય છે. પરંતુ રાજગઢ પોલીસ દીવા કરે હંમેશા અંધારું જ હોય છે. હાલ દીધું नहीं क्वार्टर गोवा
ખોટા કઈ પડે